સેન્ટર સારું છે, બંને સારા છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ક્લચ પ્લેટ આપણે નવી નાખીએ, ક્લચ પ્લેટ બેસાડીએ અને ફેસર પ્લેટ આવે ને તેનો પ્લેન ભાગ અને રાઉન્ડ ભાગ આવે. આ જે ઠેસી આવે ને એ રાઉન્ડ આવે અને પ્લેન ભાગ આવે. પ્લેન ભાગ, એ પ્લેન ભાગ આપણે ઉપર રાખવાનો. આમ પછી ક્લચ પ્લેટ બેસાડવાની, ફેસર પ્લેટ લેવાની, ફેસર પ્લેટને પણ પ્લેન ભાગ હોય ઉપર રાખવાનો. આ રાઉન્ડ ભાગ છે એને નીચે જવા દેવાનો. આ પ્લેન ભાગ કહેવાય, એને ઉપર રાખવાનો. ક્લચ પ્લેટ, ફેસર પ્લેટ, ક્લચ પ્લેટ અને અપ સેન્ટર, એમાંય આવે સિસ્ટમ. આ વોલ છે, એમાં આ જે છે ને 2 ટપકા 13 ને એમ લખેલું તે ના આવવા પડે, એટલે ગાડી ગરમ નહીં થાય. થઈ ગયું ફિટ. કરીએ આમાં ફિટ. સીધો ફિટ થઈ ગયો કમ્પ્લીટ લેવલમાં. હવે કરીએ નટ ફિટ. આ વાઇસર એમ જ આવે, આ જે કડવાળો વાઇસર આવે, થોડોક શેપ આવે. આ સાઈડ ઉપચેલો ભાગ આવે, ઉપચેલો ભાગ આવે ને એ ટપકું આવે. એ ટપકું બહારની સાઈડ રાખો ને એટલે નટ તમારો પ્રેશર રાખીએ કે ખોલી ન જાય, ખોલી નહીં જાય નટ. એટલા માટે કરીએ અને ફિટ અને કરીએ પછી જનરલ સર્વિસ.